ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ થઈ ગયું ને? ઓકે, એટલે આપણો જે નેક્સ્ટ સમ છે એ સમ નંબર 15 નંબરનો શ્રી પાટકર અને પૂંજાભાઈ વાળો સમ છે કે જેમાં જોઈન્ટ ઓનરશિપ છે. જોઈન્ટ ઓનરશિપ એટલે શું? તો કે કોઈ પણ હાઉસ હોય એની પ્રોપર્ટીમાં બે પાર્ટીના નામ છે એ લખેલા હોય એવું બની શકે, બરાબર? એ ટેકનિકલી અને લીગલી પોસિબલ છે કે કોઈ પણ પ્રોપર્ટી તમે પરચેસ કરતા હો તો માત્ર એક જ વ્યક્તિના નામે લેવું એવું નહીં, બાકીના લોકો પણ એમાં જોઈન થઈ શકે છે. એટલે સંયુક્ત માલિકીનું મકાન પણ આને કહી શકાય, બરાબર? એટલે કે જોઈન્ટ ઓનરશિપ છે. સાથે જોઈન્ટ ઓનરશિપમાં બીજો એક પ્રશ્ન એ આવે કે એની ટેક્સેબિલિટી કઈ રીતે. એટલે કે હું તમને કહું કે કદાચ એ હાઉસ છે એમાંથી કોઈ અર્નિંગ થયું, પૈસા કમાણા, તો એની વેચણી કઈ રીતે? તો જે તે રેશિયો એના ઓનરે ડિસાઈડ કર્યો હોય કે સપોઝ બંને ઇક્વલ એમાઉન્ટમાં પૈસા કાઢ્યા હોય, માનો કે 10 લાખ રૂપીસની હાઉસ પ્રોપર્ટી છે, બંને કો ઓનર છે એણે 5 લાખ રૂપીસ છે એ કાઢ્યા હોય, તો બંનેની ટેક્સેબલ ઇન્કમ હાફ થઈ જાય, બરાબર? 50-50%, જે રીતે પાર્ટનરશિપમાં થતું એ જ રીતે. અધરવાઇઝ એવું પણ થઈ શકે કે કોઈક પાર્ટી એવી હોય કે જેણે 80% એમાઉન્ટ એટલે કે 8 લાખ રૂપીસ કાઢ્યા હોય, બાકીની પાર્ટી છે એણે 2 લાખ એટલે કે 20% કાઢ્યા હોય, તો એ રીતે પણ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. આ ટાઈપનો સમ છે એ આપણા દાખલો અત્યારે આપેલો છે. તો શ્રી પાટકર અને પૂંજાભાઈ બંને કો ઓનર એટલે કે જોઈન્ટ ઓનરશિપ છે, બરાબર? એમાં તમને ક્લિયર કટ કીધેલું છે ઓનરશિપનો શેરિંગ છે એ તમને કીધેલો છે આમાં કે પાટકર છે એ 30%, પૂંજાભાઈ છે એ 70% શેર કરે છે. ઓકે, ફોલોવિંગ આર ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોપર્ટીઝ. તમને પર્ટિક્યુલર, નિશાંત અને અંકુર એવું આપેલું. હવે તમે કહેશો કે આ દાખલામાં આપણે પૂંજાભાઈ પાટકરની વાત કરતા હતા, નિશાંત ને અંકુર ક્યાંથી પ્રગટ થયું? આ નિશાંત અને અંકુર બીજું કાંઈ નથી, પોતાના જે હાઉસ છે એના નામ આપેલા છે, એટલે હાઉસ નેમ છે, એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. એમાં તમને મંથલી રેન્ટ, લેન્ડ રેવન્યુ, મ્યુનિસિપલ ટેક્સીસ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, સેલરી ફોર રેન્ટ કલેક્શન, ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર રિપેર્સ, વેકેન્સી પીરિયડ, આવી રીતની માહિતી આપેલી છે. એટલે કે તમે આ બંને હાઉસનું તમારે શું કરવાનું છે? પહેલાં તો ટેક્સેબલ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવાની છે, આપણે જે રીતે કાઉન્ટ કરતા હતા એ રીતે, પણ બંને હાઉસ. ઓકે, એના પછી તમને કીધું કેલ્ક્યુલેટ ધ પ્રોપર્ટી ઇન્કમ ઓફ મિસ્ટર પાટકર એન્ડ પૂંજાભાઈ. પાટકર અને પૂંજાભાઈની પોતાની જે હાઉસ પ્રોપર્ટીઝ છે, ઇન્ડિવિડ્યુઅલ, પર્સનલ, જે ડિફરન્ટ છે નિશાંત અને અંકુરથી, બરાબર? પોતાની પર્સનલ પ્રોપર્ટીઝ છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. સૌથી પહેલાં તો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી, એટલે કે પાટકર અને પૂંજાભાઈનું પોતાનું જે હાઉસ છે એની ઇન્ફોર્મેશન. હવે આમાં ખાસ યાદ રાખજો કે આવું સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય, પોતાનું સિંગલ, એ કેવું હોય? એ હંમેશા ટેક્સ ફ્રી હોય. આપણને બધાને ખબર છે કે વન હાઉસ છે, એક હાઉસ તો તમારે રહેવા માટે જોઈએ જ તે, એટલે ગવર્મેન્ટ છે એ તમને સેલ્ફ ઓક્યુપાઈડની પરમિશન આપે છે. પછી મ્યુનિસિપલ ટેક્સીસ આપ્યા, તો મ્યુનિસિપલ ટેક્સીસ છે એ તમારી ઇન્કમ હોય તો માઇનસ થશે, બરાબર? મેં તમને કીધું સેલ્ફ ઓક્યુપાઈડનું કાઉન્ટ કરતા હોય ત્યારે મ્યુનિસિપલ ટેક્સીસ તો આપણે ધ્યાનમાં નહોતા લેતા. એના પછી ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ પરચેઝ હાઉસ, આ તમને માઇનસ કરવા માટે મળે. અને છેલ્લે તમને આપ્યું ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ, બરાબર? હવે જો તમને કાઉન્ટ કરવાનું શું કીધું છે, કેલ્ક્યુલેટ પ્રોપર્ટી ઇન્કમ ઓફ મિસ્ટર પાટકર એન્ડ પૂંજાભાઈ. જો ફર્સ્ટ ટેબલ પત્યું ને ત્યાં આગળ તમને કીધું કેલ્ક્યુલેટ પ્રોપર્ટી ઇન્કમ ઓફ મિસ્ટર પાટકર એન્ડ પૂંજાભાઈ ઓફ એસેસમેન્ટ યર 2019-20. તો આપણું જે ટેક્સેબલ બિઝનેસ છે એની કોઈ ઇન્કમ આપણે ગણવાની થતી નથી, કારણ કે અહીંયા આપણે માત્ર હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે છીએ, બરાબર? એટલે સૌથી પહેલાં આપણે જે નિશાંત અને અંકુરવાળી જે હાઉસ પ્રોપર્ટીઝ છે એની ઉપર આપણે ધ્યાન આપવું પડે. તો સૌથી પહેલાં હું અહીંયા લખી નાખું છું પર્ટિક્યુલર, નિશાંત, અંકુર. ઓકે, હવે તમે આમાં ચેક કરો તો સૌથી પહેલાં તમારે મ્યુનિસિપલ વેલ્યુએશન જોઈએ આપણે સ્ટેપ નંબર 1 કેલ્ક્યુલેટ કરવા માટે. હવે તમને સમમાં મ્યુનિસિપલ વેલ્યુએશન આપેલું છે, તો જો મ્યુનિસિપલ ટેક્સીસ એ 20% ઓફ મ્યુનિસિપલ વેલ્યુએશન. જો હવે આ જે આપ્યું છે એ આપણને શું આપ્યું છે?
મ્યુનિસિપલ ટેક્સીસ આપેલા જો 27,000 અને 40,500. એટલે સૌથી પહેલા હું શું કરું છું તો કે હું નિશાંત માટે જે પણ આપણી મ્યુનિસિપલ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરું છું. ઓકે, તો ચેક કરીએ તો માનો કે 100 રૂપીસ વેલ્યુ હોય હાઉસની, બરાબર, તો એના 20% છે ને, એટલે 20 રૂપીસ આ તમારું શું થાય તો કે એનું હંમેશા વેલ્યુએશન થતું હોય, બરાબર. તો 20 રૂપીસ છે એનો ટેક્સ થતો હોય. એટલે કે તમારે ખાલી એટલું ધ્યાન આપવાનું છે કે જ્યારે 20 એ 100 હોય, આ ક્રોસ કેલ્ક્યુલેશન મૂકું છું ત્રિરાશિ, બરાબર, 20 એ 100 હોય તો 27,000, કારણ કે નિશાંતમાં એમાઉન્ટ આપી છે 27,000 રૂપીસ. એટલે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 27,000 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 20. ઓકે, તો આ કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણો આન્સર આવે છે અંદર 1,35,000. બરાબર. પછી આપણે આગળ વધીએ તો નિશાંતની જેમ જ અંકુરની કેલ્ક્યુલેશન કરવી પડે. તો એમાં પણ સેમ વે 20 એ 100 તો 40,500 કેટલા આવે, બરાબર. તો 40,500 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 20. હવે એની જે વેલ્યુ આવશે એ 2,05,000 રૂપીસ, બરાબર. જો આ રીતના આપણે કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા આગળ 1,35,000 આવશે, 2,02,500 આવશે. ઓકે, એના પછી આપણને ફેર રેન્ટ આપેલું છે, જુઓ તો ફેર રેન્ટ. તો ફેર રેન્ટની કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ આપણને પ્રોવાઈડ થઈ નથી. સ્ટાન્ડર્ડ રેન્ટ છે એની પણ કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ થઈ નથી. તો સ્ટેપ નંબર 1 ઓટોમેટિકલી 1,35,000 થઈ જાય અને 2,02,500. ઓકે, હવે આપણે આગળ વધીએ તો સ્ટેપ નંબર 2 રેન્ટ રિસીવ્ડ અને રિસીવેબલ. તો એની એમાઉન્ટ કેટલી આપણને આપી 9,000. જો એટલે અહીંયા 9,000 મંથલી એમાઉન્ટ છે, જો ક્લિયર કટ કીધેલું છે મંથલી રેન્ટ, એટલે 1,08,000 આવી જાય અહીંયા, બરાબર. અને અહીંયા તમે જોવા જાઓ તો 2,88,000 આવી જશે, 2,88,000. હવે જો આમાંથી તમારે ડિડક્ટ કરવા માટે આપણી આગળ ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે ફેસિલિટીઝ કોઈ પ્રોવાઈડ કરી હોય તો એનો એક્સપેન્સ માઇનસ થાય અને અનરિયલાઇઝ રેન્ટ હોય તો ઈ માઇનસ થાય. પણ આમાં કોઈ એવી ઇન્ફોર્મેશન આપણને આપી નથી, એટલે હું અહીંયા ધ્યાનમાં લીધા વિના સીધો તે સ્ટેપ નંબર 3 GAV માં વયો જાઉં છું, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ઓકે, જેમાં બંનેમાં જે હાયર હોય એ તમારે સિલેક્ટ કરવું પડે. એટલે કે 1,35,000 અને 2,88,000. ઓકે, આ ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી શું લેસ થાય? લોસ ડ્યુ ટુ વેકેન્સી માઇનસ થાય. વેકેન્સી આપણને આપેલી જો હાઉસ નિશાંતમાં, બરોબર. તો નિશાંતમાં 3 મંથ્સની તમને વેકેન્સી આપી દીધી. તો અહીંયા સ્ટેપ નંબર 2 1,08,000 ઇન્ટુ 3/12 કરી નાખીએ તો એની કેટલી એમાઉન્ટ આવે છે એ જોઈ લઈએ. 27,000 હાઉસ નંબર અંકુરમાં આપણને કોઈ પણ જાતની વેકેન્સી છે નહીં. ઓકે, એટલે તમારી આગળ જે પણ એમાઉન્ટ આવશે 1,08,000 અને અહીંયા તમારે 2,88,000 આટલી આ તમારી ઇન્ફોર્મેશન આવશે. ઓકે,
ઓકે પત્યું. હવે જુઓ એમાંથી લેસ શું થાય તો કે આપણને ખબર જ છે કે મ્યુનિસિપલ ટેક્સીસ છે એ તમારા લેસ થશે. મ્યુનિસિપલ ટેક્સીસ છે એ 27,000 છે આમાં છે એ 40,500 છે. ઓકે ડિડક્ટ કરી નાખવાના. પછી તમે ચેક કરવા જાઓ તો તમારે જે આન્સર આવે એ 81,000 આવશે અને અહીંયા આન્સર આવશે 247,500. આમાંથી લેસ શું થશે તો તમે કહેશો સર અમને ખબર જ છે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન આવે. ઓકે તો સ્ટાન્ડર્ડ ડિડક્શન ની અમાઉન્ટ થાય 24,300 અને 74,500. ઓકે આ તમને ઓલરેડી સમમાં પ્રોવાઈડ કરેલું જ છે. પછી આમાં થર્ડ પોર્શન આવે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન. તો જુઓ તો લોનની ઇન્ફોર્મેશન તો તમને કીધેલું છે કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર રિપેર્સ ઇઝ ₹45,000 અને 27,500. આપણને બધાને ખબર છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન જો અંદર ક્લિયર કટ કીધેલું છે ફોર રિપેર્સ. ફરીથી એક વખત બુકમાં હું તમને કહેવા માંગીશ કે અહીંયા આગળ 45,000 એને ડિડક્ટ કર્યા પણ કરાય નહીં. ખાસ યાદ રાખજો. સમમાં તમે આન્સર ચેક કરશો તો ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર રિપેર્સ એ તમને ક્લિયર કટ 45,000 ડિડક્ટ કરીને દેખાડી દીધા છે બુકમાં. બરાબર પણ તમારો જે ક્રાઇટેરિયા છે એ કેટલા ₹1,000 સુધીનો છે? 30,000 રૂપીસ સુધીનો, 30,000 સુધી. ઓકે તો અહીંયા આપણે માત્ર 30,000 જ માઇનસ કરી શકીએ. ઓકે તો આ એક આપણે ધ્યાનમાં રાખવું પડે. એના પછી જોઈએ તો 27,500 આ બરાબર છે. લ્યો બરાબર કે વિધિન 30,000 છે એના ક્રાઇટેરિયામાં પૂરું થઈ જાય છે. એટલે અહીંયા આગળ આપણે ટેક્સેબલ ઇન્કમ છે એ ફાઇન્ડ આઉટ કરી નખાય. અને જો બીજું તમારે આ રિપેર્સ વાળું ક્રાઇટેરિયા ન રાખવો હોય તો અહીંયા રિપેર્સની બદલે મેં આની પહેલાંય તમને કરાવડાવ્યું હતું એ રીતે પણ તમે કરી શકો છો. ફોર પરચેઝિંગ હાઉસ એવો વર્ડ યુઝ કરી નાખવાનો. હું રિપેરિંગની બદલે શું કરવાનું? પરચેઝિંગ હાઉસ આવો શબ્દ તમે વાપરી નાખો કારણ કે એના માટેનો ક્રાઇટેરિયા 2 લાખ રૂપીસ થઈ જશે. ઓકે આપણે બુકના આન્સર પ્રમાણે તે સ્ટીક ટુ ધેટ રહેવું હોય તો પછી આપણે એ રીતના પણ કાઉન્ટ કરી શકીએ છીએ. ઓકે તો ત્યાં આગળ એક નાનો એવો વર્ડ ચેન્જ કરી નાખો કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર રિપેર્સની બદલે ફોર પરચેઝિંગ હાઉસ અથવા તો ફોર કન્સ્ટ્રક્શન એવો શબ્દ વાપરી નાખવાનો. તો અહીંયા તમારા 45,000 છે એ શું થઈ જાય? ડિડક્ટ થઈ જાય. ઓકે એટલે ચેક કરો તો અહીંયા ફાઇનલ આન્સર 11,700 થઈ જશે. અહીંયા આન્સર થઈ જશે 1,45,750. ઓકે તો આ રીતે બધું આપણે કાઉન્ટ કરવાનું છે. અહીંયા 74,250 છે. સોરી મારી લખવામાં સહેજ મિસ્ટેક થઈ ગઈ છે. એક જ છે કોનો કરેક્ટ કરી નાખો. 74,250 આ રીતે 30% થશે. ઓકે એટલે સૌથી પહેલા આપણે એટલી વસ્તુ પૂરી કરી નાખી. આમાં આજે બંને આપણને હાઉસ આપી દીધા છે એ બંને હાઉસની આપણે ટોટલ ટેક્સેબલ ઇન્કમ છે એ ફાઇન્ડ આઉટ કરી નાખી. ઓકે હવે આપણે આગળ શું કરવાનું? તો આગળ બીજું કાંઈ ન કરવું પડે. આ બંને હાઉસની જોઈન્ટ ઓનરશિપ છે. બરાબર આપણો મિસ્ટર પાટકર અને બીજો ભાઈ છે બંનેની શું છે? જોઈન્ટ ઓનરશિપ છે આ બંને હાઉસમાં. તો તમારે શું કરવું પડે? તમારે આ બંનેનો ટોટલ કરવો પડે. શું કરવાનું? બંને હાઉસની ઇન્કમનો ટોટલ કરી નાખવાનો અને એનો જે રેશિયો છે 70 અને 30 એમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનું. અને કેમ આપણે 70:30માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરતા પાર્ટનરશિપમાં એ જ રીતે હાઉસની ઇન્કમ છે એને પણ શું કરી નાખવાની? બંનેમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાની. અને પછી બંનેનું પર્સનલ સ્ટેટમેન્ટ આપણે બનાવવાનું કે જેમાં એનું જે નેક્સ્ટ ટેબલ આપેલું છે એમાં પાટકર અને બીજો જે પણ પૂંજાભાઈ છે એ બંનેનું અલગ સ્ટેટમેન્ટ છે એ તમારે બનાવી નાખવું પડે.
ઓકે, તો અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આટલી વસ્તુ ધ્યાનમાં લઈએ. ઓકે.